નખત્રાણા તાલુકાના નેત્રા 25 જિલ્લા પંચાયત અને 13 રવાપર તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। રવાપર ખાતે આ વખતે લોકશાહીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। રવાપર પ્રાથમિક શાળામાં વહેલી સવારથી જ મતદારોનો ધસારો જોવા મળ્યો હતો। લોકશાહીને મજબૂત કરવાના સંકલ્પ સાથે ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું। ખાસ કરીને યુવાનો અને વડીલોમાં ભારે જોશ જોવા મળ્યો હતો। ચૂંટણીમાં સૌથી પ્રેરણાદાયી દ્રશ્યો ત્યારે જોવા મળ્યા જ્યારે 90 વર્ષના માજી અને 95 વર્ષના વિકલાંગ દાદાએ પોતાની શારીરિક તકલીફો છતાં મતદાન મથકે પહોંચી પોતાનો કિંમતી મત આપ્યો હતો। તેમણે મતદાન કરી સમાજ સામે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। રવાપર તાલુકા પંચાયત સીટના ઉમેદવાર અશ્વિનભાઈ રૂપારેલ અને જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર નેહાબેન અશ્વિનભાઈ રૂપારેલ બંને સાથે મળી રવાપર મતદાન બૂથ પર પહોંચી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ઉમેદવારો પોતે સ્થાનિક હોવાથી મતદારોમાં વિશેષ આત્મીયતા અને ઉત્સાહ જોવા મળ્યો હતો। ચૂંટણી પ્રક્રિયા નિર્વિઘ્નપણે પૂરી થાય તે માટે પોલીસ, હોમગાર્ડ, જીઆરડી અને ચૂંટણી સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી। આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ઇમરજન્સીને ધ્યાને રાખી 108ની સેવા પણ બૂથ પર તૈનાત રાખવામાં આવી હતી। આદર્શ આચાર સંહિતાનું ચુસ્ત પાલન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી। સાંજના 7 વાગ્યા સુધીમાં રવાપર ગામમાં અંદાજિત 70% જેટલું નોંધપાત્ર મતદાન થયું હતું। સ્ટોરી રિપોર્ટ બાય હાસમ ધોડિયા, જનમિત્ર ન્યૂઝ, રવાપર।